વડોદરા મહાનગરપાલિકાની કામગીરીમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવો ઘાટ સર્જાયો. તરસાલી વડદલા રોડ ઉપર નવી પાણીની ડ્રેનેજની લાઈનો નાખવામાં આવી રહી છે. અગાઉ આજ રોડ ઉપર પાણીની લાઈનમાં ભંગાણ પડ્યા બાદ બાલાજી રેસિડેન્સી નજીક ફરી પીવાના પાણીની લાઈનમાં લીકેજ થયું હતું, જેના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. સ્માર્ટ સિટી વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર ફરી એક વખત વામણું સાબિત થયું છે. શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડી રહ્યા છે અને હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ત્યારે આ સિલસિલો આજે યથાવત જોવા મળ્યો છે. થોડા દિવસો પૂર્વે જે જગ્યા ઉપર પાણીની રેલમછેલ હતી તે જ રોડ ઉપર ફરી એક વખત પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું હતું. શહેરના તરસાલીથી વડદલા તરફ જવાના માર્ગે બાલાજી રેસિડેન્સી પાસે નવી પીવાના પાણીની લાઈનો નાખવામાં આવી રહી છે. ત્યારે નવી જ નાખવામાં આવેલી પાણીની લાઈનમાં લીકેજ થતા રોડ પર પીવાનું ચોખ્ખું પાણી વહી ગયું હતું. આસપાસની ખુલ્લી ગૌચરની જમીનમાં પણ પાણી ફરી વળ્યા હતા અને એક તરફ ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોય તેવામાં તાતી જરૂરિયાત પાણીની માંગ ઉઠશે. ત્યારે આવા પાણીની લાઈનોમાં લીકેજ થવાને કારણે અપૂરતા પ્રેશરથી લોકોને પાણી મળવાની ફરિયાદ પણ ઉઠવા માંડી છે. અહીં પ્રશ્ન એ ઊભો થયો છે કે પાલિકા તંત્ર દ્વારા શહેરમાં નવી પાણીની અને ડ્રેનેજોની લાઈનો નાખવામાં આવી રહી છે અને આજે નવી પાણીની લાઈનોમાં ભંગાણ પડી રહ્યા છે, જેથી હલકી ગુણવત્તાવાળી પાઇપલાઈનો નાખવામાં આવી રહી હોવાનું ફલિત થવા પામ્યું છે.